બનાસકાંઠાની તો પાલનપુર ખાતે સોમવારે લક્ષ્મણ ટેકરી હોલ ખાતે જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને ત્યારબાદ મહારેલી યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં સંતો, મહંતો તેમજ હિન્દુ સંગઠનના લોકો જોડાયા હતા, જેમાં જન આક્રોશ જોવા મળ્યો હતો અને જમ્મુ કાશ્મીરના આતંકી હુમલામાં જે તાજેતરમાં 27 જેટલા હિન્દુ લોકોની જે હત્યા કરવામાં આવી હતી અને આ ઘટનાને લઈને સમગ્ર દેશમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે પાલનપુર હિન્દુ સંગઠન તેમજ સંતો મહંતો દ્વારા પાલનપુર લક્ષ્મણ ટેકરી હોલ ખાતે મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી અને પોતાની જોશીલી વણીમાં લોકોને આતંકી હુમલાને લઈ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને ત્યારબાદ વિશાળ સંખ્યામાં લક્ષ્મણ ટેકરી હોલ ખાતેથી રેલી કલેક્ટર કચેરી ખાતે પહોંચી અને જ્યાં ગુરુ નાનક ચોકમાં પણ તમામ લોકો રોડ ઉપર બેસી અને આતંકી હુમલાના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી અને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। આપણે જણાવી દઈએ કે ત્યારબાદ રેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી અને આવેદનપત્ર આપી અને આતંકી હુમલામાં જે આતંકવાદીઓને ઝડપી લેવામાં આવે અને ફાંસીની સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। आज पालनपुर ने अंदर संत गणों ने हाजरी में एमने शुभ निश्रा ने अंदर विश्व हिंदू परिषद, अखिल भारतीय संत परिषद बधाई हिंदुओं एकत्रित थई पुलवाओ ने अंदर जे रीते हिंदुओं की हत्या करवामां आवी आना विरोध ने अंदर अत्यारे अमे आवेदन पत्र आपवा माटे जई रह्या छीए। आवी जे दुर्घट घटना जे घटी छे एवी घटना भविष्य में न घटे એ માટે રહે અને સરકારને પણ અમે કડકમાં કડક એક સંદેશ આપવા જઈ રહ્યા છીએ કે ભવિષ્યમાં એવી કોઈ ઘટના ન ઘટે અને જો ઘટી હોય તો એને તાત્કાલિક એના ઉપર અસર કરવામાં આવે અને એના અંદર નિર્ણય લઈને આગળ વધે એવી સાથે અમે લોકો આગળ વધી રહ્યા છીએ। અમને બહુ દુઃખને સાથે કહેવું પડે, આજે અમે જે શ્રદ્ધાંજલિ આપી છે અમારા જે ભાઈઓ આજે અમારા શહીદ થઈ ગયા છે, આજે અમારા ભાઈઓ આજે અમારા આગળથી નામ લે એમને કીધું કે તમે કોણ હિન્દુ છીએ અને હિન્દુ નામ લે અને જે લોકો ગોળી મારી છે એવા નરાધમોને પૂરેપૂરો પાઠ શીખવવા માટે હિન્દુ સમાજને હું આહ્વાન કરું છું કે હિન્દુ સમાજ એક થઈ અને હિન્દુ સમાજની અંદર એકત્રતા લાવી અને આપણે પણ એમના અંદર જડબાતોડ જવાબ આપી શકીએ એવી સાથે મારી સમગ્ર હિન્દુ સમાજને પણ એક અપીલ છે કે આપણે ત્યાં જાગીશું તો હિન્દુ જાગશે ને અને હિન્દુને અંદર જો આપણે વેચાઈ ગયેલા છે, જ્ઞાતિવાદમાં વેચાઈ ગયા છે, જ્ઞાતિવાદમાં વેચાય અને હવે એક જ શબ્દ વાપરવાનો છે, તમે કોણ? તો કે અમે હિન્દુ, અમે કોઈ પણ જાત પછી છે, જાત પોતાના વ્યવહાર માટે છે પણ દેશ માટે અને સનાતન માટે અમે હિન્દુ એક છીએ। हिंदुत्वના નારા સાથે અમે આગળ વધી રહ્યા છે। અસ્તુ જય। नमस्कार, भारत माता की जय। ये थोड़े दिन पहले कश्मीर के पहलगाम में आतंकी हमला हुआ और निर्दोष हिंदुओं को नाम पूछकर, धर्म पूछकर गोली मार दी गई। ये अच्छा नहीं है इस मित सांप्रदायिक देश में। जिन्होंने पण ये कृत्य किया है ये जघन्य कृत्य है। उसके विरोध में आज गुजरात राज्य में पालनपुर शहर में ये विशाल रैली संत महात्माओं, विश्व हिंदू परिषद, बजरंग दल, व्यापारी एसोसिएशन और विविध संगठनों के माध्यम से कलेक्टर श्री को आवेदन पत्र देने अभी जा रही है। ये एक मौन आक्रोश है, एक मौन विरोध है। ये आगे जाके कोई दूसरा स्वरूप न पकड़ ले, इसलिए सरकार को भी हमारी विनती है कि आप ये जो आतंकवादी जघन्य हमला हुआ है इसके बारे में कुछ सोचिए, कुछ एक्शन लीजिए। यही अभी ये समय की मांग है। आभार, धन्यवाद। भारत